चलो प्रश्न 19 गाइड में टूंक नोंध लखो परमाणवीय दળ पहला वाँचू छू पछी समझाईश पछी बोलीशुं आपणे। डाल्टनना मत मुजब दरेक तत्व लाक्षणिक परमाणवीय दળ धरावे छे। अति सूक्ष्म कद धरावता परमाणुનું દળ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે। રાસાયણિક સંયોગીકરણના નિયમનો ઉપયોગ દ્વારા તેમજ ઉદ્ભવેલા સંયોજન દ્વારા પરમાણુનું સાપેક્ષ દળ નક્કી કરી શકાય છે। શરૂઆતના સમયમાં પરમાણુ દળને એકમને ટૂંકમાં AMU એટોમિક માસ યુનિટ તરીકે દર્શાવતો હતો, પરંતુ IUPAC ની ભલામણોને આધારે તેને U યુનિફાઈડ માસ એકીકૃત દળ તરીકે દર્શાવવામાં આવે છે। विविध परमाणु दળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોને શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનના 1/16 ભાગના દળને એકમ તરીકે લીધું હતું। ઈસવીસન 1961 માં પરમાણુ દળ નક્કી કરવા માટે કાર્બન 12ના સમસ્થાનિક ને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યો। કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુ દળના 1/12 ભાગને માન્ય પરમાણુ દળ એકમ તરીકે લેવાય છે। કાર્બન 12 સમસ્થાનિકને એક પરમાણુ દળની સાપેક્ષ મળતા જે તે તત્વના દળના પરમાણુવીય દળ કહેવામાં આવે છે। હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 છે, કાર્બનનું 12 છે, નાઇટ્રોજનનું 14 છે, ઓક્સિજનનું 16 છે, સોડિયમનું 23 છે, મેગ્નેશિયમ 24 છે, સલ્ફર 32 છે, ક્લોરીન 35.5 છે અને કેલ્શિયમ 40 છે। ચલો ધ્યાન અહીંયા પરમાણુવીય દળ કોને કીધું? પરમાણુ આપણે ગઈકાલે જ ભણ્યા કે અતિ સૂક્ષ્મ કણ જોયું। अति सूक्ष्म कण एने जोवा माटे एसटीएम नो उपयोग करे, स्केनिंग टनलिंग माइक्रोस्कोप नो आपणे उपयोग करीए। हवे एवा एक परमाणुनुं कद शोधवुं बहु अघरी वस्तु छे, दળ शोधवुं। तो डाल्टने दर्शाव्युं के दरेक तत्व लाक्षणिक परमाणुवीय दળ, तत्व એટલે परमाणु, दरेक परमाणु पोतानुं लाक्षणिक परमाणु दળ धरावे छे। अति सूक्ष्म कद धरावता परमाणुनुं दળ नक्की करवुं बहु मुश्किल है। रासायनिक संयोगीकरणना नियम प्रमाणे नियमना उपयोग द्वारा तेमज उद्भवेला संयोजन द्वारा परमाणुનું सापेक्ष दળ नक्की કરી શકાય। હવે તમે શાકભાજી લેવા જાઓ છો કે કંઈ પણ લેવા જાઓ છો ત્યારે એ લોકો ત્રાજવામાં કઈ રીતે દળ આપે છે તમને ખબર છે? વસ્તુ એક બાજુ એ વજન કાંટો મૂકે એટલે કે દળ કિલોગ્રામ 1 કિલોગ્રામ 500 ગ્રામ। હું એમ કહું મારે 1 किलोग्राम टिंडोळा लेवा है तो शाकभाजी वाळो शुं करशे? जे ત્રાજવું છે એને એક પલ્લામાં 1 કિલોગ્રામ નું બાટ મૂકશે અને બીજી બાજુ ટિંડોળા મૂકતો જશે અને બંનેનું જ્યારે સમાન પલ્લું થઈ જશે ત્યારે 1 કિલોગ્રામ ટિંડોળા થઈ જશે એવું કહેવાય। એમને તો આપતો નથી। તો 1 કિલોગ્રામ એવું શક્ય કેવી રીતે બન્યું? તો કે ભાઈ પેલો 1 કિલોગ્રામ નો બાટ મૂક્યો ત્યારે વજનિયું મૂક્યું એમ। તો એ હોવું જરૂરી છે। તો મને કોઈ પરમાણુ મળ્યો तो मारे એને માપવું હોય તો પલ્લા મૂકવું એક બાજુ, બીજી બાજુ કંઈક તો મૂકવું પડે ને। એટલે પહેલાના સમયમાં એ લોકો ઓક્સિજનનો પરમાણુ દળ 1/16 એને કુદરતી રીતે મળતા ઓક્સિજનના 1/16 ભાગના દળને એકમ તરીકે લીધો છે બહુ પહેલા। એટલે કે 1/16 ભાગ, 1/16 ભાગ તો ઓક્સિજન જે હતો ને ઓક્સિજન એના 16 સરખા ભાગ કરી નાખ્યા એ લોકોએ। એમાંથી એક ભાગને એકમ તરીકે લીધો। बहु पहला समय बात ए ત્રાજવામાં एक बाजू धारो મને कोई तत्वनो परमाणु मळ्यो छे तो मैं एक बाजू मूक्यो। हवे हूँ पेला जे 16 भाग कर्या होय ने नाना नाना एक मूकूं, बे मूकूं, 3 मूकूं एम करता करता पल्लू ज्यारे बंने समान थाय। धारो के 5 मूक्या होय पेला टुकड़ा तो कहेवाय के आनुं परमाणु दળ કેટલું છે? 5। હું શું બોલ્યો ખબર પડી ગઈ? પહેલાના સમયમાં કેવું કરતા હતા એ લોકો? પહેલાના સમયમાં ऑक्सीजनना 1/16 भागने एकम तरीके लीधो। एकम એટલે એને એક ગણવા। દાખલા તરીકે આખો ઓક્સિજન છે અને અમે 16 ભાગ કર્યા અને એમાંથી એક ભાગ આ લીધો એટલે આવા 16 ભાગ થયા। હવે ધારો કે મને આ તત્વ મળ્યું અથવા પરમાણુ મળ્યો, મેં એને પલ્લામાં એક બાજુ મૂક્યો। હવે મારે શું કરવાનું કે બીજી બાજુ પેલા 16 ભાગ કર્યા ને એવો એક ભાગ મૂક્યો। हजी आ पल्लू नीचे ज छे, पछी बीजो मूक्यो, त्रीजो मूक्यो, चौथो मूक्यो, पांचमो मूक्यो अहींया आ बाजू तो बंने केवा थई गया? सरखा। એટલે આનું દળ કેટલું ગણી નાખ્યું એ લોકોએ? 5। પણ પછી ધીમે ધીમે જતા ખબર પડી ઈસવીસન 1961 માં એ લોકો એવું કીધું કે દુનિયામાં મોટા ભાગના જે પદાર્થો છે એ કાર્બનના બનેલા છે।
એટલે આપણે કાર્બન 12 ને ઓક્સિજન ને ચોકડી મારી દીધી અને કાર્બન 12 ને સમસ્થાનિક ને કાર્બન 12 ના જે સમસ્થાનિક હતા, સમસ્થાનિક એટલે આગળના ધોરણમાં ભણી ગયા તમે કદાચ, જેના પરમાણુ ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણુ દળાંક અલગ અલગ હોય. હવે એના ઉપર આપણે અત્યારે ડિટેલ ચર્ચા નથી કરતા. હાઇડ્રોજનના 3 સમસ્થાનિક, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. યુરેનિયમના 3 સમસ્થાનિક છે, 92 યુરેનિયમ 232, 234, 235, 238. એ દળ છે અલગ અલગ. એટલે સમસ્થાનિકને ભૂલી જાઓ, કાર્બન 12 છે એવું માની લો. એટલે એ લોકોને કાર્બન 12 મળ્યો. હવે આ કાર્બન 12 ના કાર્બનના 12 સરખા ભાગ નાખે, એક જ પરમાણુ. કેટલા કર્યા? 12. અને એને એક ભાગને એક એકમ ગણ્યા. હવે મને આ તત્વ મળ્યું, મેં ડાબી બાજુ આ મૂક્યું, પછી આ એક ભાગ જે કાર્બનનો 2 મૂક્યો, 2 મૂક્યો, 3 મૂક્યો, 4, 5, 6, 7, 8, 9, 10. તો બંને સરખા થયા. તો આનું દળ કેટલું બન્યું? 10. હવે હું તમને પ્રશ્ન પૂછું કે નાઇટ્રોજનનું દળ 14 છે, એ લોકો કેવી રીતે શોધ્યું? આ સાપેક્ષ દળ છે. સાપેક્ષ દળનો મતલબ શું? કોની સાપેક્ષ શોધ્યું આપણે? જે ટુકડા લીધેલા એ કોના લીધેલા? કાર્બનના. એટલે પ્યોર નથી, કાર્બનની સાપેક્ષ દળ 14 છે. એટલે આપણે એનું પરમાણુ દળ 14 ગણી નાખ્યું. પણ કેવી રીતે શોધ્યું હશે એ લોકોએ? બોલો. આ નાઇટ્રોજન છે, તમારે એનું દળ શોધ્યું. શું કરવાનું? આને આમાં મૂક્યું મેં એક પલ્લામાં, બીજા પલ્લામાં શું મૂકવાનું? કાર્બનના પેલા ટુકડાઓ હતા, એક પરમાણુના કેટલા ટુકડા કર્યા હતા? 12. હવે એક ટુકડો મૂકો, બીજો મૂકો, ત્રીજો મૂકો, ચોથો મૂકો, પાંચમો, છઠ્ઠો, સાતમો, હજી આ નીચું નીચું જ રહે છે, 8મો, 9મો, 10મો, 11મો, 12મો, હજી નીચું રહે છે. તો ફરીથી બીજો કાર્બન લીધો, એના 12 ટુકડા કર્યા, તમારે એક ફરીથી 13મો, 14મો. એટલે અહીંયા 14 ભાગ કાર્બનના થઈ ગયા. ત્યારે આ બે સરખું છે. એટલે નાઇટ્રોજનનો પરમાણુ દળ કેટલો ગણી નાખ્યો એ લોકોએ? 14. ખબર પડે હું શું કહું? 14 કાર્બન નથી મૂક્યા. આ બધું શું મૂક્યું? એક કાર્બનનો જે પરમાણુ હતો એના 12 ભાગ કર્યા, બીજો કાર્બનનો પરમાણુ એવી રીતે 12 ભાગ કર્યા, ત્રીજો કાર્બનનો પરમાણુ એવી રીતે 12 ભાગ, એટલે આખો ખોખા ભરી દીધા. એટલે તમે જે એક મૂકો છો, એક, એ શું કહેવાય ખરેખર? કાર્બનનો 12મો ભાગ. હું એમ કહું કે આ કાર્બન છે, આના 12 ભાગ કર્યા, તો આનું માપ કેટલું થાય? 1/12. દરેક આવું બીજું લઈ લઈએ, 1/12, 1/12, 1/12. હું આ મૂકું તો આને 1 ગણી લેવાનું જ્યારે હું કોઈ તત્વનું સાપેક્ષ દળ શોધતો હોઉં ત્યારે. શું બોલું છું? ખબર પડે છે કે નથી ખબર પડતી? કાર્બનનું જે પરમાણુ લીધો એના કેટલા ભાગ કર્યા હતા એ લોકોએ? 12. અને એક એક ભાગ વારાફરતી મૂકતા ગયા, એટલે જ્યારે પલ્લું સરખું થયું ત્યારે અંદર ગણી નાખ્યા કેટલા ભાગ મૂક્યા છે, તો કે 14 ભાગ મૂક્યા. એટલે નાઇટ્રોજનનું દળ કેટલું ગણી નાખ્યું એ લોકોએ? 14. કોની સાપેક્ષ? કાર્બન 12 ની સાપેક્ષ. ખબર પડે હું શું બોલું છું કે ના ખબર પડી? હવે હાઇડ્રોજનનું દળ 1 છે, એનો મતલબ શું થાય? બોલો. ડાબી બાજુના પલ્લામાં હાઇડ્રોજનનો પરમાણુ મૂક્યો, જમણી બાજુ એક કાર્બન નથી મૂક્યું, કાર્બનનો એક ભાગ મૂક્યો. જે 12 ભાગ કર્યા તેમાંથી એક ભાગ, બે સરખું થઈ ગયું. તો હાઇડ્રોજનનું દળ કેટલું ગણી નાખ્યું? 1. શું બોલો? ખબર પડી ગઈ? એવી રીતે કેલ્શિયમનું દળ 40 છે, તો કેવી રીતે કર્યું? કેલ્શિયમનું દળ 40 છે, તો કેવી રીતે કર્યું? 4 ટુકડા. એટલે એ લોકોએ શું કર્યું કે ડાબી બાજુ કેલ્શિયમ મૂકી દીધો પરમાણુ, પછી પહેલો કાર્બન હતો એના 12 ભાગ હતા, એ 12 મૂક્યા, તો આ નીચું રહ્યું. બીજો કાર્બન લીધો, એના 12 ભાગ મૂક્યા, તો એ નીચું થોડું ઊંચું આવ્યું. પછી ત્રીજો કાર્બન હતો, એના 12 ભાગ કર્યા, એટલે થોડું ઊંચું આવ્યું. હજી પરફેક્ટ નથી આવ્યું. હવે પાછું એક ભાગ મૂક્યો, બીજો ભાગ મૂક્યો, ત્રીજો ભાગ, ચોથો, 40 ભાગ મૂક્યા કાર્બન, ત્યારે બે સરખા થયા. એટલે એનો મતલબ એમ થયો કે કેલ્શિયમનું પરમાણુ દળ 40 છે. ખબર પડી ગઈ આટલી? એના ખબર પડી 100%. ડાલ્ટનના સમયમાં ડાલ્ટને જણાવ્યું કે પરમાણુ, દરેક તત્વ કે દરેક પરમાણુ એક ચોક્કસ પરમાણુ દળ ધરાવે છે. પરમાણુ અતિ સૂક્ષ્મ છે, આથી એનું પરમાણુ દળ માપવું ખૂબ જ મુશ્કેલ છે. પરિણામે પરમાણુ દળ કોઈ પણ તત્વનું શોધવા માટે તેમાં સાપેક્ષ દળ શોધવું પડે. પહેલાના સમયમાં ઓક્સિજન પરમાણુના 1/16 ભાગને એક એકમ તરીકે લીધેલું અને એ એકમ તરીકે લઈને અન્ય પરમાણુના સાપેક્ષ દળ શોધતા હતા. પરંતુ ઈસવીસન 1961માં કાર્બન 12 ના સમસ્થાનિક ને
1/12 ભાગને 1 એકમ તરીકે લીધો એટલે કે કાર્બન પરમાણુના 12 સરખા ભાગ કર્યા એમાંથી એક ભાગને 1 એકમ તરીકે લીધો અને એના સાપેક્ષ અન્ય પરમાણુના દળ શોધવામાં આવ્યા જે નીચે પ્રમાણે છે હાઇડ્રોજન 1 નાઇટ્રોજન 14 કેલ્શિયમ 40 ક્લોરીન 35.5 પછી જે પરમાણુ દળ છે એનો એકમ કહેવાય AMU એટમિક માસ યુનિટ પણ જેમ જેમ આગળ સંશોધન થતા ગયા એટલે IUPAC એમ કીધું કે AMU ની જગ્યાએ માત્ર સ્મોલ u લખશો તો પણ ચાલશે એને એકમ દળ તરીકે ઓળખી શકાય ખબર પડી ગઈ બધાને તો 20મો પ્રશ્ન કેવો દીકરા ખબર વૈજ્ઞાનિકોએ તત્વનું પરમાણુય દળ નક્કી કરવામાં ઓક્સિજનને મહત્વ આપ્યું હતું શા માટે વિવિધ પરમાણુય દળની એકમની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનને 1/16 ભાગના દળને એકમ તરીકે લીધું એનું મુખ્ય કારણ પહેલું ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરી સંયોજન બનાવે છે અને બીજું આ પરમાણુય દળ એકમ દ્વારા મહત્તમ તત્વના પરમાણુય દળ પૂર્ણાંક સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે એટલે એ લોકોએ ઓક્સિજનને કેમ બહાર આપ્યો હતો પહેલા કારણ કે નોર્મલી એવું હતું કે કોઈ પણ પદાર્થ ઓક્સિજન કોઈ પણ તત્વ ઓક્સિજન સાથે સરળતાથી સંયોજાઈને પદાર્થ બનાવતું હતું સંયોજન બનાવતું અને બીજું કે ઓક્સિજનના 1/16 ભાગને 1 એકમ તરીકે લઈને જે દળ શોધવામાં આવ્યા એ બધા પૂર્ણાંકમાં મોટે ભાગે હતા પોઈન્ટમાં કોઈ આવતા નતા અડધા પડધા નતા પણ પછી ધીમે ધીમે એમાં પણ તકલીફ ઊભી થઈ એટલે પછી એ લોકોએ કોને લઈ લીધું કાર્બન 12 એના સમસ્થાનિકને એના 12મા ભાગને 1/12 ભાગને 1/12 જો કાર્બનનું પરમાણુ દળ કેટલું છે જો તો કોષ્ટકમાં કાર્બનનું પરમાણુ દળ 12 એનો મતલબ શું થયો 12 ટુકડા કર્યા કાર્બનના તો એક ટુકડાનું દળ એક ગણી નાખ્યું એ લોકોએ અને એને પછી બીજા તત્વના દળ માપવા માટે લઈ લીધા એક ટુકડો બે ટુકડા ત્રણ ટુકડા ખબર પડે કે ના ખબર પડે ખરેખર આવું છે એ લોકો આવું કર્યું કાર્બન છે આનું દળ 12 કેવી રીતે આવ્યું એ લોકો આને છે ને 12 ભાગ 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 હવે પલ્લું છે હવે આમાં હું n નાઇટ્રોજન મૂકું નાઇટ્રોજન નો એક પરમાણુ તો હવે હું આમાંથી આ એક લઉં છું પછી બે લઉં છું ત્રણ લઉં છું ચાર લઉં છું એવી રીતે આવા 14 ટુકડા મૂકું ત્યારે સમાન છે એવી રીતે એક કાર્બન મૂકું શું મૂકું કાર્બન અહીંયા 12 ટુકડા થાય ત્યારે સમાન ખબર પડી ગઈ આટલી આ રીતે કોઈ પણ તત્વનું પરમાણુય દળ કાર્બનના 1/12 ભાગને 1 એકમ તરીકે લઈને શોધી શકીએ છીએ એટલે કોઈ એમ કે આનું દળ કેટલું આ એક ટુકડાનું 1/12 અને આપણી ભાષામાં શું કહેવાય 1 એકમ ખબર પડી ગઈ અને 1 એકમ ગણ્યું ત્યારે આ 14 થયા ને એક કાર્બનના 12 ટુકડા કર્યા એક ટુકડાનું આમ દળ 1/12 કહેવાય પણ 1/12 એટલે આપણે બીજા કોઈનું દળ માપવું હોય તેને શું ગણવાનું a હવે કેલ્શિયમ અહીંયા મૂક્યો તો આવા 40 ટુકડા મૂક્યા ત્યારે સમાન આનું દળ કેલ્શિયમ કેટલું ગણી નાખ્યું 40 ક્લોરીન મૂક્યું તો 35 સુધી આવ્યું સેજ ફૂટ્યું તો અડધું કરી મૂક્યો ટુકડો એટલે એનું દળ કેટલું ગણી નાખ્યું 35.8 ચલો પ્રશ્ન 21 સામાન્ય રીતે પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે પરમાણુ ખરેખર અસ્તિત્વ કે આપણે નારી આંખે જોઈ શકતા નથી તેનું અસ્તિત્વ કેવી રીતે મોટા ભાગના તત્વના પરમાણુઓ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતા નથી હું એમ કહું કે આ કાર્બન છે તો આ કાર્બન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે એવું ભાગ્યે જ ક્યાંક જોવા મળે એ પરમાણુ કોઈની જોડે શું થઈ ગયો હોય જોઈન્ટ થઈ ગયો કાં તો કાર્બન એના જેવા બીજા કાર્બન સાથે જોઈન્ટ થયો કાં તો કાર્બન ઓક્સિજન સાથે જોઈન્ટ થયો કાં તો કાર્બન નાઇટ્રોજન સાથે જોઈન્ટ થયો પણ પરમાણુઓ મોટે ભાગે અન્ય પરમાણુઓ સાથે જોડાઈને સંયોજન અથવા અણુની રચના કરે છે અથવા જો આયનની રચના કરે છે આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાઈને દ્રવ્ય બનાવે છે પરમાણુના આ સ્વરૂપને આપણે જોઈ શકીએ અનુભવી શકીએ અને સ્પર્શ કરી શકીએ છીએ શું કીધું દ્રવ્યમાં શું હોય દ્રવ્ય એટલે પદાર્થ એની અંદર અણુ હોય અથવા સંયોજન જેને આપણે જોઈ શકીએ છીએ કે સ્પર્શ કરી શકીએ છીએ અનુભવી શકીએ આપણે એના અંદરના પરમાણુને સ્પર્શ કરી શકતા નથી દાખલા તરીકે એમ કહું પાણીનો અણુ પાણી એટલે શું છે H2O એનો મતલબ શું થયો 2 અને 1
O એનો મતલબ શું થયો કે હાઇડ્રોજનના બે પરમાણુ લીધા અને ઓક્સિજનનો એક પરમાણુ ઓટોમેટિક એકબીજા સાથે જોડાયેલો અને પાણી બની ગયું. તો આ છે પદાર્થ અથવા દ્રવ્ય. એની અંદર આ જે છે એ સંયોજન અથવા અણુ કહેવાય અને એની અંદર હાઇડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનનો એક પરમાણુ. એટલે પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. એ પરમાણુઓ ચોક્કસ રીતે બીજા પરમાણુ સાથે એકબીજા સાથે જોડાઈને અણુ સંયોજન કે દ્રવ્ય બનાવે છે, જેને આપણે અનુભવી શકીએ છીએ કે સ્પર્શ કરી શકીએ છીએ. પરમાણુને આપણે સ્પર્શ કરી શકતા નથી. પરમાણુ દળ એકમને વ્યાખ્યાયિત કરો. ઇન્ટેક્સ પ્રશ્ન. કાર્બન 12 સમસ્થાનિકને એક પરમાણુ દળના 1/12 ભાગને 1/12 ભાગને પરમાણુય દળ કહેવાય છે. તેની સંજ્ઞા યુ છે. કોઈ પરમાણુ નરી આંખે શા માટે જોવો શક્ય નથી? પરમાણુ અતિ સૂક્ષ્મ હોવાથી નરી આંખે જોઈ શકાતો નથી. ખબર પડી કે ભાઈ પરમાણુય દળ શું છે? કોઈ પણ મારે આનું પરમાણુ દળ માપવું છે વિજ્ઞાનની ભાષામાં, તો હું કેવી રીતે માપીશ? બોલો. આ એક પરમાણુ છે, તો મારે માપવું હોય તો કેવી રીતે માપીશ? એક બાજુ મૂક્યો મેં અને બીજી બાજુ શું મૂકીશ? કાર્બન નહીં મૂકીશ, કાર્બનનો 1/12 ભાગ મૂકીશ. પછી ફરીથી 1/12 ભાગ મૂકીશ, ફરીથી 1/12. જ્યારે આ બે સરખા હશે એમાં જેટલા ભાગ 1/12 મૂક્યા છે એ એનું પરમાણુય દળ થશે. ખબર પડી ગયા? કે ના ખબર પડી? પરમાણુ દળનો એકમ કયો છે? AMU. અને અત્યારે શું વપરાય છે? એકલો U. પછી પરમાણુ કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? પરમાણુ સ્વતંત્ર રૂપે સામાન્ય રીતે અસ્તિત્વ ધરાવતો નથી. બે પરમાણુ કે પરમાણુ અન્ય પરમાણુઓ સાથે જોડાઈને અણુ સંયોજન કે આયન બનાવે છે, જે દ્રવ્ય તરીકે ઓળખાય છે, જેને આપણે સ્પર્શ કરી શકીએ અને અનુભવી શકીએ છીએ. મેં પેપર લખ્યું ભાઈ, પણ બકા તારે દર વખતે પ્રોબ્લેમ હોય. ગયા વખતે નથી લખ્યું, બહાર હતો, બોમ્બે ગયો હતો. કાલે લખેલું જોઈશે તે માની ત્યારે દેવ મને આપી દેજો. વંદન નથી લખ્યું, આ વિડિયો ચાલુ છે, એમાં રેકોર્ડ થાય બધાનું. છૂટી નહીં, મારે લખેલું જોઈશે કાલે. લખેલું છે કે કાલે? તારે ભાઈ તમારે કાલે આપી જજો. તારે ભાઈ લખી નાખ્યું, આપી જજો. લખાઈ ગયું છે? આપી જજો. લખાઈ ગયું છે? આપી જજો. જે લોકો આજનો દિવસ જવા દઉં છું, બાકીના કાલે પેપર લઈને આવે કમ્પલસરી. પછી ઘરકામ કેજો પેપર નહીં લખો, 3 વાર લખવા આપીશું અને અંદર બેસાડી રાખીશું. એને ભણવાનું નહીં એ દિવસ. પહેલા જૂનું પૂરું કરવાનું, પછી નવું કરવાનું. ચલો પ્રશ્ન 24 ચાલુ કરીએ. અણુ એટલે શું? ધ્યાનથી સાંભળજો ભાઈ, એકદમ શાંતિથી. આપણે 24, 25, 26 સુધી ચાલશે. પછી આયન અને અણુસૂત્ર બનાવવાનું મંગળવાર ને બુધવારે પતશે. આયન બુધવારે આયન આવડે તો અણુસૂત્ર બનાવતા આવડશે, એવું છે. એટલે પહેલા આપણે આજે અણુ કોને કહેવાય? સામાન્ય રીતે બે કે તેથી વધુ તત્વના રાસાયણિક સંયોગીકરણથી પરમાણુઓ સંયોજાય છે, ત્યારે તેમાં પરમાણુઓ પ્રમાણની સંખ્યા સાદા પૂર્ણાંકમાં હોય છે. આવા પરમાણુ સંયોજનથી બનતા નાનામાં નાના કણને અણુ કહેવાય. બે કે તેથી વધારે તત્વોના રાસાયણિક સંયોગીકરણથી પરમાણુઓ એકબીજા સાથે સંયોજાય છે, અને એ સંયોજાય છે ત્યારે એ પરમાણુઓની સંખ્યા સાદા પૂર્ણાંકમાં હોય છે. આ રીતે બનતા નાનામાં નાના કણને અણુ કહેવાય. હું આ શું બોલ્યો હતો? પાણીનો અણુ. તો આમાં બે કે તેથી વધારે પરમાણુઓ, અહીંયા લખ્યું છે બે કે તેથી વધુ તત્વોના રાસાયણિક સંયોગીકરણથી પરમાણુઓ સંયોજાય. તત્વ બોલો કે પરમાણુ બોલો, બંને સેમ. બે કે બે કરતા વધારે તત્વ એકબીજા સાથે રાસાયણિક સંયોગીકરણથી સંયોજાય છે અને જે નવો પદાર્થ બને છે એ પદાર્થમાં પરમાણુઓની સંખ્યા સાદા પૂર્ણાંકમાં હોય છે. આ સંયોજનને
અથવા આ પદાર્થને આ નાનામાં નાના કણને અણુ કહેવામાં આવે. અહીં H2O નો અણુ છે. તેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન નામના તત્વ અથવા પરમાણુ જોડાય છે. પણ અહીં હાઇડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનનો એક પરમાણુ એકબીજા સાથે રાસાયણિક સંયોગીકરણથી જોડાઈને નાનામાં નાનો એક કણ બનાવ્યો જેને પાણીનો અણુ કહેવામાં આવે છે. શું બોલો ખબર પડી ગઈ? શું બોલો ખબર પડી ગઈ? હું એમ કહું CH4 અને કહેવાય મિથેન. અણુ થયો. કેમ અણુ થયો? અહીંયા કોણ છે? કયા કયા તત્વો છે અહીંયા? C અને H. અને પરમાણુ C ના કેટલી સંખ્યા? 1 અને H ની સંખ્યા કેટલી? 4. એટલે બે કે બે કરતા વધારે તત્વો ના પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક સંયોગીકરણથી જોડાઈને જે નાનામાં નાનો કણ બનાવે એને અણુ કહેવાય, જેમાં પરમાણુની સંખ્યા સાદા ધન પૂર્ણાંકમાં હોય. દાખલા તરીકે આવું લખું છું. આ મેં લખ્યું C6H12O6 ગ્લુકોઝ અને કહેવાય ગ્લુકોઝ. ગ્લુકોઝનો અણુ થયો. તો આમાં તત્વો કયા આયા? C, H અને O. ત્રણ તત્વો આયા, ત્રણ પ્રકારના તત્વો. હવે C ના પરમાણુ કેટલા છે? 6, H ના 12 અને O ના 6. એટલે કે કાર્બનના 6 પરમાણુ, હાઇડ્રોજનના 12 પરમાણુ અને O ના 6 પરમાણુ એકબીજા સાથે રાસાયણિક સંયોગીકરણથી જોડાઈને એક નવો પદાર્થ બનાવે અને એ નાનામાં નાનો કણ જે બન્યો એને અણુ કહેવાય. અને એ અણુમાં જે તત્વ છે એના જે પરમાણુ છે એની જે સંખ્યા છે એ સાદા ધન પૂર્ણાંકમાં જ હોય છે. કોઈ દિવસ એવું ના આવે કે C 2.5 H 6 O 3.2 એવું ના આવે. તે અણુ ના કહેવાય. અણુનો મતલબ એવું છે કે જે તત્વો અંદર વપરાયા છે એમાં તે તત્વના જેટલા પરમાણુ વાપર્યા છે એ દરેક પરમાણુઓની સંખ્યા સાદા ધન પૂર્ણાંકમાં હોય છે. ખબર પડી ગઈ આટલી? ચલો, અહીં અણુ તત્વ અથવા સંયોજનનો નાનામાં નાનો કણ છે જે સામાન્ય પરિસ્થિતિમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. ગ્લુકોઝનો અણુ એ સંયોજનનો, હું એમ કહું આટલા બધા ગ્લુકોઝ છે એનો નાનામાં નાનો કણ એટલે ગ્લુકોઝનો અણુ થયો. બધું ગ્લુકોઝ જ મૂક્યું મેં, પણ એમાં એક અણુ એટલે ગ્લુકોઝનો નાનામાં નાનો કણ. અને એ અણુ કે કણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. એક જ તત્વના પરમાણુ અથવા જુદા જુદા તત્વના પરમાણુ પરસ્પર સંયોજઈને અણુ બનાવે. એક જ તત્વના પરમાણુ, દાખલા તરીકે હું એમ કહું આ મેં શું લખ્યું? O2. O2 એટલે ઓક્સિજન વાયુ, પણ એને ખરેખર કહેવાય છે ઓક્સિજનનો અણુ. તો અહીંયા કયું તત્વ વપરાયું? O. એમાં O ના કેટલા પરમાણુ? બે પરમાણુ એકબીજા સાથે સંયોગીકરણ, રાસાયણિક સંયોગીકરણથી જોડાઈને જે નાનામાં નાનો કણ બનાવ્યો એ અણુ કહેવાય. તો અહીં એક જ પ્રકારના પરમાણુઓ ભેગા થયા અને અહીંયા અલગ અલગ પ્રકારના પરમાણુઓ એકબીજા સાથે ભેગા થયા, જુદા જુદા તત્વોના. અહીં એક જ તત્વના પરમાણુ ભેગા થયા O અને O ના. અહીં C, H અને O એવું છે. એટલે એક જ તત્વના પરમાણુ અથવા જુદા જુદા તત્વના પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક સંયોગીકરણથી જોડાઈને નાનામાં નાનો કણ બનાવે છે જેને અણુ કહેવાય છે. એ અણુમાં રહેલા તત્વોની પરમાણુની સંખ્યા સાદા ધન પૂર્ણાંકમાં હોય છે. પ્રશ્ન 25, પરમાણ્વીયતા. કેટલાક અધાતુ તત્વોના અણુઓ એક જ પરમાણુ દ્વારા બને છે. કેટલાક આ બીજી વાર શીખવાડવામાં નહીં આવે, જેને નહીં આવડે બુધવારે એટલે ગુરુવાર શુક્રવાર હું નવું નહીં ચલાવું અને એક્ઝામ લાઈવ લેવાનું છું. અને જેને નહીં આવડે એને 5 વાર બધા જવાબો લખવા પડશે. અહીંયા મારા દેખતા હું 10 માણસ ભણાવતો હોઈશ, તમે અંદર એક્ઝામ આપતા હશો એ રીતની એક્ઝામ અહીંયા અથવા ગણિત જેને જ્યાં આવતું હશે ત્યાં. હા, એટલે વાંધો નથી. એટલે લાઈવ એક્ઝામ હશે ને જેને નહીં આવડે એને 10 વાર
પેપર લખવાનું 5 વાર પાઠ લખવાનું ચલો હું કહી દીધી 1 થી 24 માંથી 1 થી 30 માંથી એમ બધું આખું પાઠ આવી ગયું 1 થી 18 પતી ગયા આજે 19 થી 26 સુધી પતવાના છે કાલે 26 થી આગળ પતી હશે પછી હું આગળ પરીક્ષા લઈશ એવું છે ચલો પરમાણ્વીયતા કેટલાક અધાતુ તત્વોના અણુ એક જ પરમાણુ દ્વારા બને કેટલાક અધાતુ તત્વો એવા છે તત્વો 3 પ્રકારના ધાતુ અધાતુ અને અર્ધ ધાતુ તો કેટલાક અધાતુ તત્વ છે જે એક જ પરમાણુથી બને દાખલા તરીકે આર્ગોન Ar હિલિયમ Ha મોટા ભાગના અધાતુ તત્વો ના અણુઓ એક કરતા વધારે પરમાણુઓથી જોડાઈને બને છે દાખલા તરીકે ઓક્સિજન એ અધાતુ છે પણ ઓક્સિજનનો અણુ જે બન્યો એ 2 ઓક્સિજનના પરમાણુ એકબીજા સાથે જોડાઈને બને છે તે જ રીતે ઓઝોન તો ઓક્સિજનના 3 પરમાણુ એકબીજા સાથે જોડાઈને O3 નો અણુ બનાવે છે ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી તેમાં મોટી અને અનિશ્ચિતતાની સંખ્યામાં પરમાણુ એકબીજા સાથે બનતી જોડાયેલા હોય છે કોઈ પણ અણુમાં બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને તે અણુની પરમાણ્વીયતા કહેવામાં આવે છે કેટલાક અધાતુ તત્વ છે કે માત્ર એક જ પરમાણુથી બની છે દાખલા તરીકે કોઈ એમ કે હિલિયમ લખો હિલિયમ He તો હિલિયમ થયો હિલિયમ વાયુ આ હિલિયમ વાયુમાં કેટલા પરમાણુ એક જ હિલિયમનો પોતે એટલે કોઈ એમ કે આર્ગોન તો આમાં આર્ગોન જે બન્યો એ એક જ પરમાણુથી બને પણ કોઈ એમ કે ઓક્સિજન તો તમે લખો O2 કોઈ એમ કે ઓઝોન વાયુ તો O3 તો અહીંયા જે પરમાણુની સંખ્યા કેટલી થઈ 2 અહીંયા પરમાણુની સંખ્યા કેટલી થઈ 3 અહીં પરમાણુની સંખ્યા કેટલી થઈ 1 અહીંયા પરમાણુ સંખ્યા કેટલી થઈ 1 એટલે કેટલાક અધાતુ તત્વ એક જ પરમાણુના બનેલા હોય છે આવા તત્વોને એક પરમાણ્વીય તત્વ કહેવાય હિલિયમ આર્ગોન વગેરે કેટલાક અધાતુ તત્વ 2 પરમાણુથી બનેલા હોય છે દાખલા તરીકે ઓક્સિજનનો અણુ O2 ક્લોરીનનો અણુ ક્લોરીન માટે તમારે આવું લખવું પડે Cl2 તો અહીંયા ક્લોરીનના 2 પરમાણુથી જોડાયેલા છે એટલે એને ફ્લોરિન અને એટલે એને દ્વિપરમાણ્વીય અણુ કહેવાય છે આ O3 ઓઝોનમાં ઓક્સિજનના 3 પરમાણુ છે એટલે એને ત્રિપરમાણ્વીય કહેવાય છે ધાતુ અને કાર્બન એ તત્વો જે છે એના તત્વોના પરમાણુ ક્યારે સ્વતંત્ર હોતા જ નથી એ હંમેશા કોઈકની સાથે જોઈન્ટ હોય છે જો નીચે બતાડેલું છે અધાતુ એમાં આર્ગોન હિલિયમ આ બંને એક એક પરમાણુ વાળા છે એટલે એક પરમાણુ ઓક્સિજન એ O2 તરીકે અસ્તિત્વ ધરાવે છે એટલે દ્વિપરમાણુય નાઇટ્રોજન એ પણ હાઇડ્રોજન એ પણ H2 તરીકે હોય હું એમ કહું અહીંયા હાઇડ્રોજન છે તો એ શું બોલાય હાઇડ્રોજનનો અણુ છે પરમાણુ તો દેખાતું જ નથી H2 ક્યાંય બજારમાં H મળશે જ નહીં શું મળશે H2 જ મળશે એટલે H2 એ 2 હાઇડ્રોજનના પરમાણુ જોઈન્ટ જ હોય હંમેશા એટલે દ્વિપરમાણુય અણુ થયો પછી નાઇટ્રોજન હું એમ કહું અહીંયા નાઇટ્રોજન વાયુ આપણે એમ લખીએ વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ 78% છે તો તમે એને વિજ્ઞાનમાં લખો શું લખવું પડે વાતાવરણમાં N2 નું પ્રમાણ કેટલું N નું પ્રમાણ એવું ના લખાય N નું તો અસ્તિત્વ જ નથી એટલે 2 N ભેગા થઈને જોઈન્ટ જ ફરતા હોય એટલે દ્વિપરમાણુય અણુ થયો પછી ક્લોરીન એ પણ Cl2 સ્વરૂપે એટલે દ્વિપરમાણુય થયો પછી ફોસ્ફરસ આપણે આગળના ધોરણોમાં ભણ્યા હતા કે ફોસ્ફરસ લાલ ફોસ્ફરસ પીળો ફોસ્ફરસ કાળો ફોસ્ફરસ જ્વલનશીલ છે એકદમ હવામાં ખુલ્લો રાખીએ તો સળગી ઉઠે તે ફોસ્ફરસ જ્યારે ખાડો ખોદીને મળે હવે એનું બંધારણ તમે જુઓ તે એકલો હોતો જ નથી ફોસ્ફરસને આપણે પી કહીએ પણ એકલો પી હોય જ નહીં ક્યાંયથી પણ ફોસ્ફરસ દુનિયામાં મળે P4 સ્વરૂપે મળે એટલે ચતુઃ પરમાણ્વીય અણુ થયો અને સલ્ફર ક્યાંય બજારમાંથી સલ્ફર મળે તમને ક્યાંય પણ જમીનમાંથી આપણે જમીન તત્વો ક્યાંથી મળવાના જમીનમાંથી તે જમીનમાંથી જે સલ્ફર મળી રહે સલ્ફરના 8 પરમાણુ જોઈન્ટનું જોઈન્ટ જ હોય ક્રાઉન જેવી રચના કરેલા 1 2 3 4 5 6 7 અને 8 સલ્ફરના પરમાણુ એકબીજા સાથે જોઈન્ટ જ હોય અને એને આપણે સલ્ફરનો અણુ કહીએ એને આપણે શું કહેવાય S8
પણ આપણે જ્યારે જ્યારે સમીકરણ લખીએ ત્યારે સરળતા ખાતર આપણે ખાલી શું લખી નાખીએ એસ લખી એસ એટ જ અસ્તિત્વમાં છે એટલે એને અષ્ટ પરમાણ્વીય કહેવાય. કાર્બન છે કાર્બન એ પણ ખરેખર કેટેનેશનનો ગુણધર્મ ધરાવે એટલે એને અસંખ્ય કાર્બન પરમાણુ એકબીજા સાથે જોઈન્ટ હોય એવું નક્કી નથી હોતું કેટલા હોય કાર્બનમાં. એ મહાન તત્વ છે એ તમે 10મા ધોરણમાં ભણશો કેમ મહાન છે કેમિસ્ટ્રીમાં ચોથો પાઠ આવશે એમાં. તો એ બહુ પરમાણ્વીય અષ્ટ આ 8 કેટલા અને પણ બહુ પરમાણ્વીય અણુ છે ખબર પડી ગઈ. અધાતુમાં કેટલા આવે એક પરમાણ્વીય દ્વિપરમાણ્વીય ત્રિપરમાણ્વીય આવે કયો આવ્યો ઓઝોન O3 પછી ચતુપરમાણ્વીય આવ્યું ફોસ્ફરસ અને બહુ પરમાણ્વીયમાં સલ્ફર અને કાર્બન. હવે ધાતુમાં કેટલીક ધાતુ એવી છે જે મુક્ત સ્વરૂપે અને સંયોજન સ્વરૂપે પણ મળે. સોડિયમ એક પરમાણ્વીય Na આયર્ન એક પરમાણ્વીય એલ્યુમિનિયમ એક પરમાણ્વીય કોપર એક પરમાણ્વીય આ બધા એક પરમાણ્વીય હોય પણ જમીનમાં એ કોઈની સાથે જોઈન્ટ સંયોજન સ્વરૂપ. દાખલા તરીકે જમીનમાંથી એમ કોઈ એલ્યુમિનિયમ કાઢો એલ્યુમિનિયમ નહીં નીકળે પણ શું નીકળશે બોક્સાઇટ. બોક્સાઇટ નું અણુ શું થશે Al2O3 એટલે કોની સાથે જોઈન્ટ મળ્યો આપણને ઓક્સિજન સાથે. પછી આપણે કારખાનામાં Al2O3 માંથી O ને દૂર કરીને Al મેળવીએ. Al ને પછી શુદ્ધ કરીએ અને પછી એ Al ને આપણે પાઇપ સ્વરૂપે કે કોઈ એની એંગલ સ્વરૂપે એનો આકાર આપીએ. अब તાંબુ છે તાંબુ લોખંડ છે જમીનમાંથી બિહારમાંથી કે ઓરિસ્સામાંથી કે ખોદકામ કરીએ તો લોખંડ મળશે Fe નહીં મળે એ લોખંડ કોઈની જોડે જોઈન્ટ હોય એવું મળશે Fe2O3 મળશે હિમેટાઇટ મળે. એટલે પછી એની આખી પદ્ધતિ આ વાજભટ્ટીમાં હિમેટાઇટને ગરમ કરે માટી રેતી દૂર કરે બીજો કચરો દૂર કરે પછી ઓક્સિજન દૂર કરે પછી Fe મળે. પછી એ Fe ને શુદ્ધ કરે પછી અતિ શુદ્ધ કરે પછી એનો ઉપયોગ. એટલે મોટા ભાગના આ ઉપર વાક્ય આવ્યું કે ધાતુ તત્વ કે અન્ય કોઈ પણ પરમાણુ સાથે સંયોજિત સ્વરૂપમાં જમીનમાંથી પ્રાપ્ત થાય. ચલો 26મું ખબર પડી ગઈ ને ભાઈ આમાં કોઈને પૂછવું છે સંયોજનનો અણુ એટલે શું? જુદા જુદા તત્વના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને જે અણુનું નિર્માણ કરે છે તેને સંયોજનનો અણુ કહેવાય છે. જુદા જુદા પરમાણુઓ જુદા જુદા તત્વના પરમાણુઓ એકબીજા સાથે નિશ્ચિત પ્રમાણમાં જોડાય. અહીંયા એવું કીધું પાણીનો અણુ તેમાં જુદા જુદા તત્વો કયા આવ્યા H અને O. હવે એનું નિશ્ચિત પ્રમાણ યાદ કરો 1:8 જેટલું દળ હાઇડ્રોજનનું લીધેલું એના કરતા 8 ગણું ઓક્સિજન લેશે તો પાણીનો અણુ બનશે. એવી રીતે એમોનિયા એમાં 14:3 હતું તો જેટલું નાઇટ્રોજન લો છો હાઇડ્રોજન લો છો ધારો કે હાઇડ્રોજન 3 ગ્રામ લીધું છે તો નાઇટ્રોજન 14 ગ્રામ લો ત્યારે એમોનિયા NH3 બનશે એનો. એટલે અણુની વ્યાખ્યા શું થઈ જુદા જુદા તત્વના N અને H જુદા જુદા તત્વ થયા એના પરમાણુઓ એકબીજા સાથે નિશ્ચિત પ્રમાણથી જોડાઈને એક નવો પદાર્થ બનાવે જેને અણુ કહેવામાં આવે છે. પાણી એમોનિયા CO2 વગેરે. ચલો નીચે કોષ્ટક જુઓ પહેલું કોષ્ટક 4 પાણી એમાં તત્વ કયા છે H અને O. એમાં દળથી પ્રમાણ કેટલું હતું 1:8. એમોનિયા એમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન એમાં દળથી પ્રમાણ કેટલું હતું 14:3. પછી CO2 તો એમાં C અને O એમાં દળથી પ્રમાણ કેટલું છે 3:8. આ જે હતું એ પ્રમાણ હતું દળથી. આ શું હતું દળથી પ્રમાણ. પાણીના અણુમાંના પરમાણુની સંખ્યાનું પ્રમાણ હવે જે આવે છે પરમાણુની સંખ્યા. જો સાંભળજો ભાઈ પ્રમાણ બે રીતે નક્કી થવાનું એક દળથી જે નિશ્ચિત પ્રમાણનો નિયમ હતો આગળ
અને બીજું છે સંખ્યા કે આમાં H2O માં સંખ્યા કોની કેટલી હાઇડ્રોજનની કેટલી 2 અને ઓક્સિજનની 1 તે પરમાણુની સંખ્યા એમોનિયામાં નાઇટ્રોજનની સંખ્યા 1 હાઇડ્રોજનની સંખ્યા 3 હવે હું તમને પ્રશ્ન પૂછું એમોનિયામાં કયા તત્વો છે હું એ તને સમજાવવા માંગુ છું તું ધ્યાન રાખ બકા એમોનિયાનું અણુસૂત્ર શું એમોનિયાનું અણુસૂત્ર શું NH3 આપણે લખ્યું NH3 એમાં કયા તત્વો છે N અને H દળથી ગુણોત્તર કેટલો એ દળથી ગુણોત્તર દળ છે સંખ્યા નથી એટલે N નું દળ 14 ગ્રામ લેવાનું ને હાઇડ્રોજન નું દળ 3 ગ્રામ લેવાનું તો જ એમોનિયા બનશે એટલે દળથી ગુણોત્તર 14:3 પણ હવે તમને એવો પ્રશ્ન પૂછું કે એમોનિયામાં પરમાણુની સંખ્યાનો ગુણોત્તર કેટલો પરમાણુની સંખ્યાનો તો n કેટલા છે 1 અને h કેટલા છે 3 તો આ પરમાણુની સંખ્યાનો ગુણોત્તર થયો 1:3 હું એમ કહું પાણી એમાં તત્વ કયા H અને O દળથી વજન કેટલું દળથી ગુણોત્તર કેટલો દળથી 1:8 દળથી ગુણોત્તર દળથી પણ સંખ્યાથી તો સંખ્યાથી 2:1 CO2 છે CO2 તો કયા તત્વ એમાં C અને O દળથી ગુણોત્તર કેટલો કીધેલો આપણને 3:8 આ દળથી ગુણોત્તર 3 ગ્રામ કાર્બન લો તો 8 ગ્રામ ઓક્સિજન લો પણ સંખ્યા 1:2 ચલો ખબર પડી ગઈ કે ના ખબર પડી એટલે જો કોષ્ટકમાં સીધું જોઈ લો આ NH 14:3 અને 1:3 CO2 તો C અને O દળથી ગુણોત્તર કેટલો આવ્યો 3:8 3 ને 8 પણ સંખ્યાથી ગુણોત્તર કેટલો આવ્યો 1:2 ઉતરે છે મગજમાં કે નથી ઉતરતું 100% ખબર પડે છે ભાઈ ફરી એકવાર પ્રશ્ન પૂછું એમોનિયાનું અણુસૂત્ર શું NH3 ચલો એમોનિયામાં કેટલા તત્વો કયા તત્વો છે ચલો એમોનિયામાં દળથી ગુણોત્તર કોનો કેટલો લખવાનું N અને H નો દળથી ગુણોત્તર 14:3 છે ચલો પછી એમોનિયામાં N અને H નું સંખ્યાને આધારે ગુણોત્તર કેટલું 1:. આખો ટોપિક પાણી તો પાણીના અણુનું સૂત્ર શું H2O એમાં કયા તત્વો છે H અને O એમાં દળથી ગુણોત્તર કેટલો થાય H2O છે 1:8 દળથી ગુણોત્તર અને હવે એમાં પરમાણુય સંખ્યાનો ગુણોત્તર કેટલો 2:1 H ના 2 અને O ના 1 CO2 દળથી ગુણોત્તર કયા તત્વો એમાં C અને O અને એમાં દળથી ગુણોત્તર 3:8 અને સંખ્યાથી ગુણોત્તર ખબર પડી ગઈ અણુ કોને કહેવાય આ અણુ છે વ્યાખ્યા ગોખશો તો ભૂલી જશો આ અણુ છે આ અણુ અહીંયા ધ્યાન રાખ પકા તો ઈઝી પડશે બે સમાન કે જુદા બે કરતા વધારે બે કે બે કરતા વધારે સમાન અથવા જુદા જુદા તત્વો એકબીજા સાથે રાસાયણિક છે જો આમાં તમે હું એમ કહું પાણી લાવ્યો આ મેં તમને પાણીનું ટીપું આપ્યું એમ કહું ચાલો H કાઢો ને O કાઢો નીકળશે કેમ નથી નીકળતું કારણ કે એ લોકો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી જોઈન્ટ થઈ ગયા બંધથી એટલે એને રાસાયણિક સંયોગીકરણથી જોઈન્ટ થાય એવું કહેવાય એને આપણે કાઢી ના શકીએ આથી એટલે વ્યાખ્યામાં એવું લખીએ છીએ આપણે કે બે કે બે કરતા વધારે સમાન અથવા જુદા જુદા પ્રકારના તત્વો એકબીજા સાથે રાસાયણિક સંયોગીકરણથી જોડાઈને જે નાનામાં નાનો કણ બનાવે છે તેને અણુ કહેવાય છે આ અણુમાં રહેલા પરમાણુઓની સંખ્યા સરળતમ ધન પૂર્ણાંકમાં જ હોય છે આ અણુમાં જે તત્વો હોય છે એ તત્વનું દળથી પ્રમાણ
નિશ્ચિત હોય છે અને તેમની સંખ્યાનો ગુણોત્તર પણ નિશ્ચિત હોય છે. આ અણુની વાત થઈ. પછી ઉદાહરણ એમોનિયા, એનું અણુ સૂત્ર NH3 છે, જેનો દળથી ગુણોત્તર 14:3 છે, જેને પરમાણુની સંખ્યાનો ગુણોત્તર 1:3 છે. પાણીના અણુનું અણુ સૂત્ર H2O છે, જેમાં H અને O એમ બે પ્રકારના તત્વો છે. H તેમનું દળથી ગુણોત્તર 1:8 છે અને પરમાણુની સંખ્યા એ 2:1 છે. CO2 કાર્બન ડાયોક્સાઇડ, જેનું અણુ સૂત્ર CO2 છે, જેમાં પરમાણુઓ બે પ્રકારના તત્વો C અને O છે, જેમાં C અને O નું દળથી ગુણોત્તર 3:8 છે, જેમાં પરમાણુની સંખ્યાને આધારે ગુણોત્તર 1:2 છે. હોમવર્કમાં 26 પ્રશ્નો સુધી બે વાર લખવાનું. પેપર જેને બાકી છે એ બે વાર લખીને લાવે. હારું, એક વાર આજનો દિવસ જવા દઉં, એક વાર હવે નહીં જવા દઉં. અને હોમવર્ક બે વાર 2 મિનિટ 2 મિનિટ